સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 30મું 5 વાર્તાના અનુસંધાનમાં. આ વચનામૃત શરૂ કરતાં પહેલાં આપણે આ વચનામૃતની મહિમા સમજીએ તો સ્વામિનારાયણ ભગવાન આપણને 5 વાર્તા સમજાવે છે અને તે 5 વાર્તાનું અનુસંધાન આપણને કરવાનું કહે. તો એ અનુસંધાન એ શું? તો જોશીજી મહારાજ કહે છે કે કોઈ પણ વિચારનો સતત આલોચ, બીજા શબ્દોમાં કહીએ તો ખાતા પીતા, હરતા પડતા આદિ વૈદિક ક્રિયામાં જે બાબતમાં મનની સતત વૃત્તિ રહેતી હોય તેને અનુસંધાન કહેવાય. જો એટલે કે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોય એમાં સતત આપણે જેનો વિચાર કરતા રહીએ, ખાતા પીતા જેનો આપણને સતત વિચાર આવે ને તેને અનુસંધાન તરીકે ઓળખવામાં આવે છે. તો આ 5 વાર્તાનું આપણે અનુસંધાન રાખવાનું છે, એટલે કે એને આપણે સતત યાદ રાખવાની. એ કઈ 5 વાર્તા એ આજે આ ગઢડા અંત્ય 30માં વચનામૃતમાં આપણે જોવાનું છે. તો સ્વામિનારાયણ સંવંત 1885ના પોષ સુધી પૂનમને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા. સ્વામિનારાયણ ભગવાન ગોપીનાથજીના મંદિરે બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. જો આજે આપણે જેવું વચનામૃત પર પારાયણ કરવાના છે એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાન પણ આ વચનામૃત પર પાઠ કરતા હતા, એટલે કે એ સભા ભરાઈને બેઠા હતા. ત્યારે આ વચનામૃતનું અનુસંધાન એટલે ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ 5 વાર્તાનું અનુસંધાન કરવાનું કહ્યું હતું. ત્યારનું આ વચનામૃત છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અને વળી આ 5 વાર્તાનું અમારે નિત્ય નિરંતર અનુસંધાન રહે છે, એટલે કે અમારે સતત એનો યાદ આવ્યા કરે. એ કઈ 5 વાર્તા? તેમાં એક તો એમ જે આપણને આ દેહ મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો. એ તો એમ જ નિશ્ચય જણાય છે. જે આ ઘડી આ ક્ષણમાં આપણે મળવું છે ને સુખ દુઃખ, રાજીપો કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે એવો વૈરાગ્ય કહ્યો. જો સ્વામિનારાયણ ભગવાન પહેલી જ વાતમાં આપણને અનુસંધાન કરતાં શીખવાડી દે છે કે આપણા ભારત વર્ષમાં ભગવાનના અવતારોથી લઈને ગામડા ગામડાના ભજનિકોના કંઠે આપણે સાંભળવા આવ્યા છીએ કે આ કાવ્યમાં હંસલો રે કે ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે એ ચિંતાનો ઉડી જશે, કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થાશે. એટલે જો ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જન્મેલુંનું મૃત્યુ નિશ્ચિત જ છે. જો આ વાતમાં સ્વામિનારાયણ ભગવાન આપણને કહે છે કે આ દેહ છે ને, દેહ એ આપણે એક દિવસ મૂકીને જવાના જ છે. તેનો આપણે ડર એટલે કે વિલંબ ન રાખવો. આપણને એ વાત રોજ યાદ રાખવી કે આપણે આ જે પૈસા કમાઈએ છીએ, ધન સંપત્તિ કમાઈએ છીએ, એ બધું જ એક દિવસ આપણે છોડીને જતા રહેવાના છે. તો એ વાર્તાનું આપણે અનુસંધાન રાખવાનું છે કે ના, મારે એક દિવસ આ બધું છોડીને જવાનું જ છે. આવી વાતો, ભજનો વાંચવા સાંભળવા છતાં કેટલાકની અંતિમ યાત્રાનો ખભો આવ્યો હોવા છતાં મરવાનું અનુસંધાન રહેતું નથી. એ હકીકત છે, એ જ આશ્ચર્ય છે. જો સ્વામિનારાયણ ભગવાન એવું કેમ કહેવા માગે છે કે આ વાતને આપણે હંમેશા યાદ રાખવી? કારણ કે કેટલાક લોકો એવા પોતાના ધંધા રોજગારીઓ સંપત્તિમાં ચારે ઓર દોડી જાય છે કે તેમને પોતાના મૃત્યુનું અનુસંધાન રહેતું નથી. એમને લાગે છે કે આ હું પૃથ્વી પર તો અમર રહેવાનો છું, હું અમર લઈને આવ્યો છું, અમર ગાદલું લઈને આવ્યો છું. પરંતુ એ વ્યક્તિને આખી જિંદગી જતી રહીને ત્યારે એને ખબર નથી પડતી કે આ હું કાર્ય શા માટે કરવા આવ્યો છું અને આ મનુષ્ય દેહ હું શા માટે ધર્યો છું. તો આપણે સ્વામિનારાયણ ભગવાને આપણને પહેલેથી રસ્તો બતાવી દીધો
એટલે પહેલી વાત આની અનુસંધાન રાખવાનું છે કે આપણે એક દિવસ આ ધ્યેય મૂકીને જવાનું જ છે અને એમને આપણો ભય નહીં રાખવાનો. આપણે આપણી સત્સંગ સમુદાયમાં જે આપણને ક્રિયાઓ કરીએ તે પણ ભગવાનને સંભાળીને કરવી. એના કારણે આપણને જે આ ધ્યેય કાળ આવવાનો છે ને એટલે કે મૃત્યુનો ભય, એ મૃત્યુનો ભય આપણને લાગે નહીં. પરંતુ આ તો છે ભાઈ કળિયુગ. કળિયુગમાં કોઈને મરવું ગમતું નથી. કળિયુગમાં તો બધાને જીવવું ગમે છે. તો જો મરવું કોઈને ગમતું નથી, છતાં મરવાનું અનુસંધાન રાખવાની વાત શ્રીજી મહારાજ શા માટે કરે છે? જો આપણને ખબર છે કે આ કળિયુગમાં કોઈને મરવાનું ગમતું નથી, તો શ્રીજી મહારાજે કેમ આ વાત કરી હશે? તેના બે કારણ છે. પહેલું છે કે સંસારમાં વૃત્તિ ન ચોંટે અને બીજું ખોટું કામ ન થાય. પહેલું છે સંસારમાં વૃત્તિ ન ચોંટે. આપણે આ વાત ભૂલી જઈએ ને કે મારે આ છોડીને જવાનું છે, તો આપણે ગાંડાની જેમ પૈસા કમાવા અને સંસાર પાછળ દોડીને જતા રહીએ કે આના પછી આ, આના પછી આ. પરંતુ સ્વામિનારાયણ ભગવાન એટલે અનુસંધાન કરવાનું કહે છે કે ના, આ રોજ વિચારશે ને તો એને ખબર પડશે કે આ ધ્યેય મૂકીને મારે જવાનું છે. અને જો આ રોજ અનુસંધાન નહીં કરે ને તો એ ભૂલી જશે કે આ ધ્યેય મેં શા માટે ધર્યો હતો અને એનું મૃત્યુ પણ આવી જશે. અને બીજી વાત હતી ખોટું કાર્ય ન થાય, ખોટું કામ ન થાય. તો જો સંત એકનાથનું પવિત્ર નિધિન્યા જીવન જોઈને કોઈ મુમુક્ષે તેમણે પૂછ્યું, મારું જીવન આવું કેમ થતું નથી? સંત એકનાથ હતા, એમનું પવિત્ર જીવન હતું. આવું જીવન જોઈને કોઈ વ્યક્તિ એમને પૂછ્યું કે તમારું જીવન આવું પવિત્ર છે, એવું જીવન મારું કેમ નથી થતું? ત્યારે એકનાથે કહ્યું, આ વાત હમણાં રહેવા દે, પણ હું તને એક વાત કહું છું, એ સાંભળ. એક વાત કહું છું, એ સાંભળ. 7 દિવસમાં તારું મૃત્યુ છે. આટલું કહીને સંત તો ચાલી ગયા. 6થા દિવસે પેલો મુમુક્ષ મળ્યો. એકનાથે તેમને પૂછ્યું, તે 6 દિવસમાં કેટલા પાપ કર્યા? પેલો કહે, અરે મને માથે મૃત્યુ જ દેખાય છે, તે સિવાય કાંઈ દેખાતું જ નથી. પછી પાપ કરવાની વાત ક્યાંથી રહે? એકનાથે પેલાને કીધું કે તારા 6 દિવસમાં મૃત્યુ છે. પછી 6થા દિવસે એકનાથ પાછા પેલા યુવકને મળ્યા અને કહ્યું કે તે આ 6 દિવસમાં કેટલા પાપ કર્યા? ત્યારે પેલો કહેવા લાગ્યો કે ભાઈ, મારા માથે તો પાપનું પોટલું બાંધેલું છે, મને ક્યાંથી ખોટું કાર્ય કરવાનો વિચાર આવે? પછી આગળ બોલ્યા કે પેલો કહે, અરે મને માથે મૃત્યુ જ દેખાય છે, તે સિવાય કાંઈ દેખાતું નથી. પછી પાપ કરવાની વાત ક્યાં રહી? એકનાથે કહ્યું, મને પણ હંમેશા મૃત્યુનું જાણપણું રહે છે, તેથી પાપ થતા જ નથી, એટલે નિષ્પાપ રહી શકેલો. એટલે એકનાથ કહે છે કે મને તને જેવો આ 6 દિવસમાં માથા પર મૃત્યુનો ભય હતો ને, એવો મને આખી જિંદગી રહે છે, હંમેશા રહે છે. એટલે મારાથી કોઈ અવળું કાર્ય થતું જ નથી. તો શ્રીજી મહારાજે આપણને પહેલી વાતમાં આ જ સમજાવ્યું છે. આપણે ધ્યાન રાખવાનું છે, રોજ અનુસંધાન કરવાનું છે કે આ ધ્યેય છતો હું મૂકી દેવાનો છું એક દિવસ, તેથી મારે આ ધ્યેય મૂકી અને પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. તો છતાં હું ભગવાનને પ્રાપ્ત કરું એવી રીતે એનું અનુસંધાન રાખવાનું કે આ મનુષ્ય દેહ કોઈ દિવસ અમરગાથા લઈને આવતો નથી. પછી શ્રીજી મહારાજે બીજું એમ જે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું જ છે ને આટલું બાકી છે તે કરવું છે, એવું નિરંતર અનુસંધાન રહે છે. જો બીજી વાત શ્રીજી મહારાજ કહેવા લાગ્યા કે આટલું આપણે કર્યું ને આટલું કરવાનું, મારા લગ્ન તો થઈ ગયા પરંતુ મારા પુત્રના લગ્ન કરવાના બાકી છે, એવું આપણે બધું વિચારે. એક સંકલ્પ પૂરા થાય તો બીજો સંકલ્પ શરૂ થાય, બીજો સંકલ્પ પૂરો થાય તો ત્રીજો સંકલ્પ શરૂ થાય. શ્રીજી મહારાજ આ વાત જ કહે છે કે એક સંકલ્પ આપણને પતતો નથી તો બીજો સંકલ્પ આપણો શરૂ થાય છે. પરંતુ આપણો
સિદ્ધાંતો છે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી. આપણે આ ભગવાન મળ્યા ને એ જ આપણે સંકલ્પોની પૂર્તિ દર્શાવે છે. સત્ય દેહ ભગવાન મળ્યા એટલે કોને કીધા? શ્રીધરના ત્યાગી જેવા સંતો બનાવે. આપણે જીવોનું કલ્યાણ માટે 7 વર્ષ 7 માસ ને 11 દિવસ લોકોનું કલ્યાણ કરવા માટે વનવિચરણ કર્યું. એવા નિસ્વાર્થ ભાવે ભગવાને આપણી કલ્યાણની ગાથાને આગળ વધારી. તો આપણો પણ એ જ સંકલ્પ હોવો જોઈએ કે આપણે આટલું કર્યું, આટલું બાકી એવો વિચાર નહીં કરી, પરંતુ આપણે પણ ભગવાનને સંભાળી આપણે આપણા જીવને ભગવાન સાથે જોડી દઈએ. શ્રીજી મહારાજે આ વચામૃતના બીજા અનુસંધાનમાં જે વાત કરી છે તેનો આ જ મર્મ છે. આટલો વ્યાપાર કર્યો ને આટલી સંપત્તિ વધારી તેનો વિચાર તો આખું જગત કરે જ છે, પણ ભક્તને અનુસંધાન એ રહે કે અક્ષરરૂપ થવામાં મારે આટલું કામ બાકી છે તે કરવું છે. જો તમને એવું કહે છે કે આટલું રહે છે, આટલું રહ્યું, આટલું બાકી છે, આટલું કરવાનું છે, એવું અનુસંધાનમાં જો આવું રહે ને કે મારે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવામાં કેટલું બાકી, ત્યારે સાચો સત્સંગી કહેવાય. ત્યારે એ સાચો સત્સંગી કહેવાય. તો પહેલી વાત આપણને કીધી કે આપણે રોજ અનુસંધાન રાખવાનું કે આપણે એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે. બીજું કે આપણે શું કરવા આવ્યા અને શું કરી રહ્યા છે. પછી શ્રીજી મહારાજ ત્રીજું બોલ્યા કે ત્રીજું તો એમ જે અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નહીં ટળી, અને એમ જાણું છું જે ટળી ગઈ છે ત્યારે તે વિષયની જે ક્રિયા તે કેમ થાય છે, ત્યારે રખે ન ટળી હોય એમ અંધવિશ્વાસનું નિરંતર અનુસંધાન રહે છે. જો આ થોડુંક મોટી વાત ભગવાને કરી દીધી એ આપણે સમજવાની છે. કામ, રસાસ્વાદ, માન, લોભ, સ્નેહ વગેરેની અનંત વાસનાઓ છે જે મહાચુંબક જેવી છે. જીવને આ જગતમાંથી ઉખડવા દેતી નથી. આ જેટલી પણ માન, લોભ, સ્નેહ એ બધી વાસના છે ને એ જીવને આ જગતમાંથી ઉખાડી શકતી નથી. એટલે એ ચોંટી રાખે છે, એટલી માયા ભેગી થઈ જાય છે. મહાપ્રલયમાં પણ એ બળી નથી, જન્મો જન્મ ભેગી થઈ જ આવે છે. કેટલીક વાર આપણાથી સત્સંગ કરતાં કરતાં આ સ્વભાવ દોટો અને વાસનાનું પોષણ થતું હોય. શ્રીજી મહારાજે 1966માં ડભાણમાં મહાયજ્ઞ કર્યો. માયારામ ભટ્ટે આ યજ્ઞમાં આવી ન શક્યા, તેથી મહારાજે યજ્ઞનો હિસાબ રાખવાની સેવા અમદાવાદના બાબુભાઈને સોંપી. બાબુભાઈને સારા સત્સંગી જાણી મહારાજે તેમના પર વિશ્વાસ મૂક્યો હતો. મહારાજ પાસે જે ભેટ આવે તેઓ રાખતા, તેઓ ચોખ્ખો હિસાબ લખતા નહીં અને લોભ વશે પૈસા ગાયબ કરતા. છેલ્લે 2000 રૂપિયાની ખોટ દેખાવી. મહારાજ સાથે આવું કપટ કર્યું, તેથી મરીને ભૂત થવું પડ્યું. તેઓ પોતાના ભાઈમાં પ્રવેશ કરતા તેમણે શ્રીજી મહારાજ પાસે ભાઈના દેહમાં રહીને પોતાની બધી ગોલમાલ કબૂલી અને માફી માગી. બાબુભાઈ સત્સંગી હતા, પણ લોભને કારણે તેમનું પતન થયું. તેથી જ મહારાજ અહીં વચામૃતના તમામ સત્સંગીઓને વાસના ટળી છે કે નહીં તેનું અનુસંધાન રાખવાની વાત કહી છે. જો બાબુભાઈ સત્સંગી હતા, પરંતુ તેમને લોભ જાગી ગયો અને તે પોતાના ભગવાન સાથે જ કપટ કરવા લાગ્યા. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આપણે આવું કપટ તો રહી જતું નહીં ને, એનું અનુસંધાન કરવાનું. આ કપટ મારે ઓછું થાય છે કે નહીં થતું, કેટલું થયું ઓછું, એનું સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આપણે રોજ તેનું અનુસંધાન કરતા રહેવું જોઈએ અને બીજું અનુસંધાન નહીં કરવાનું. આપણે સ્વામિનારાયણ ભગવાને આ 5 વાર્તા કીધી ને એનું અનુસંધાન કરવાનું, પરંતુ આ તો અલગ જ અનુસંધાન થાય. રસાસ્વાદ, માન, લોભ, મને પેલા આવું કેમ કહી દીધું, આખો મહિનો તો એ વિચારમાં જ જાય. આપણે તેવું કરવાનું નથી. સ્વામિનારાયણ ભગવાન ચોથી વાત કહે છે કે મુક્તાનંદ સ્વામી આદિ મોટા મોટા સાધુ તથા બીજા પણ મોટા મોટા હરિભક્ત એ જે સર્વ છે
તેને પંચ વિષયની વાસના ટળી છે કે નહીં ટળી, અને આની વાસના ટળી છે ને અને આની નથી ટળી, એમ સર્વના હૃદય સામું જોયા કરું, એમ સનું અનુસંધાન રહે છે. અને પાંચમું એમ, જે જો હું મારા મનને ઉદાસી કરવા લાગું તો કોણ જાણે ત્યાં જતું રહેવાય ને દેહ પડી જાય. માટે એમ જાણીએ છીએ જે મનને ઉદાસી ન કરું, કેમ જે ભલા અમારે યોગ્ય કરીને આ સર્વ ભાઈ પરમહંસ રાજીપે બેઠા ભગવત ભક્તિ કરે છે તો એ ઠીક છે. અને ભગવત ભક્તિને કરતાં દેખીને મનમાં બહુ રાજીપો થાય છે. જે મરી તો સર્વને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવવ્યાપોનો મોટો લાભ છે. એમ નિરંતર અનુસંધાન રહે છે. એવી રીતે શ્રીજી મહારાજ પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાનું વર્તન લઈને વાર્તા કરીને તે પોતે સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણ છે એમ બધાને સમજાવ્યું. આપણે ભગવાને રાજી કર્યા કે નહીં કર્યા? મુક્તાનંદ સ્વામી એ બધા પોતાના વિકાર ટાળ્યા કે નહીં ટાળ્યા, એનું અનુસંધાન કરવાનું કે છે. આમાં સ્વામિનારાયણ ભગવાન પુસ્તકો એટલે કે પોતાના મહાગ્રંથો વાંચવાની અનુસંધાન કરે છે. એનું અનુસંધાન વાંચ્યા પછી મનને વિચારવાનું અનુસંધાન કરે છે કે મુક્તાનંદ સ્વામી મોટા મોટા સંતોએ પોતાના જીવનમાં કઈ રીતે આ બધા જ પર કાબૂ મેળવ્યો છે, બધી માયા પર નિશાન દોડાવ્યું છે, એની વાત કરવાનું કહે છે. શ્રીજી મહારાજ આ વચામૃતની આ 5 વાર્તાઓ દ્વારા આપણને સમજાવવા માગે છે કે આપણે આ મનુષ્ય દેહ ભગવાન શા માટે મનુષ્યને આપે છે. બાકી ભારતની વાત કરીએ તો 1 કરોડ એટલે કે 140 કરોડથી વધારે વસ્તી છે. એમાં તમને શા માટે સત્સંગી બનાવ્યા? તો ભગવાનને તમારું કલ્યાણ કરવું છે. કલ્યાણ વગર કાંઈ જ થઈ શકતું નથી. 84 લાખ વર્ષ પૂરા થાય ને ત્યારે આ મનુષ્ય દેહ મળે છે. તો આપણે આ મનુષ્ય દેહ કરીને આવા ભગવાન આપણને મળ્યા છે. તો ભગવાને જે રસ્તો બતાવ્યો એ રસ્તાને સિદ્ધ કરી અને એ રસ્તાને માર્ગે આપણે ચાલવાનું છે એ ભગવાન આપણને સમજાવે છે. અરે આપણા જેવા તો આ પૃથ્વી પર ઘણા વ્યક્તિઓ છે, પરંતુ એમને ભગવાન નથી મળ્યા ને, એનું આપણે અનુસંધાન રાખવાનું. ઋષિઓ એ બધા કેવા મહાન વ્યક્તિ, કેમ તેમને આ 5 વાર્તાનું અનુસંધાન રહેતું હતું કે હું આ દેહ શા માટે ધર્યો છું. ભગવાને આપણને આ દેહ આપ્યો છે તો એ ભગવાનની ભક્તિ કરવા માટે આપ્યો છે. પૈસા કમાવા, આર્થિક રીતે આપણે દુબળા ન રહેવું, આર્થિક રીતે પરિસ્થિતિ પણ સારી કરવી, પણ આપણે જે મનુષ્ય દેહનું લક્ષ્ય ધારીને આવ્યા ને એ લક્ષ્યને પૂરું કરવામાં પણ આપણું મન હોવું જોઈએ. પછી એમ ન થાય કે તમે કરવા આવ્યા હોય શું અને થઈ જાય શું, અને છેલ્લા ભોય પથારી પર હોય ત્યારે ખબર પડે કે આ દેહ શા માટે ધર્યો હતો અને આ દેહ શું કામ કરીને બેઠો છે. તો આ પારાયણના પ્રથમ દિવસમાં ઘરના અંત્યનું 30મું વચામૃત આપણે સાંભળ્યું. તો એ વચામૃત દ્વારા આજે આપણે એ જ શીખવાનું છે કે સ્વામિનારાયણ ભગવાને આપણને જે આ વાર્તા કહી ને કે જેનું આપણે રોજ અનુસંધાન રાખવાનું, એનું આપણે અનુસંધાન રાખવાનું, વાગડવાનું. જેમ ભેંસ આખો દિવસ ગાય, આખો દિવસ ખાય અને રાત્રે જેમ વાગોડે, તેમ આપણે આ બધા પારાયણ કરીએ છીએ. તો એને આપણે અત્યારે તો સાંભળી અને રાત્રે એને મનન કરવાનું કે આજે આપણે શી વાત જાણી. તો પારાયણના પ્રથમ દિવસને આજે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. બધાને જય સ્વામિનારાયણ. મળીએ નવા વચામૃત દ્વારા. બધાને જય સ્વામિનારાયણ.